ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ. એમાં આપણે આગળ હૃદયની રચના વિશે ભણ્યા હતા કે ભાઈ આપણા જે છે આપણા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ કઈ રીતે થાય છે, હૃદય શું કામ કરે છે, હૃદયનું મેઇન શું કહેવાય છે, હૃદય સ્નાયુઓ અંગ છે, હૃદય પંપ છે, પંપ શું કામ કરે છે તો કે બેવડું પરિવહન કરે છે કોનું, રુધિરનું. હવે આ જે રુધિરનું પરિવહન છે એ રુધિરના પરિવહનમાં એ કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે હૃદય, આ બધું આપણે ભણ્યા હતા. હવે આગળ ત્યારે આપણે જોયું હતું કે ભાઈ ધમની, શિરા, રુધિર કેશિકા. તો કે ભાઈ રુધિર વાહિનીઓ, કે રુધિર વાહિની એટલે કે જેની અંદર રુધિર વહે છે એને રુધિર વાહિનીઓ કહેવાય. તો એ કેટલા પ્રકારની છે એ જણાવવાનું, એની સમજૂતી આપવાની. આ આપણા આગળના ફ્યુચર માટે તે જરૂરી છે, પ્લસ આપણે એક્ઝામમાં પણ આ પૂછાશે એટલે આને સમજવું જરૂરી છે. એટલે 3 પ્રકાર છે, ધમની, શિરા અને રુધિર કેશિકા. આપણે જેમ આગળ હૃદયમાં આપણે જોયું તો ધમનીમાં અશુદ્ધ ને શુદ્ધ ને એવા બધા રુધિર જોયા હતા. શુદ્ધ રુધિર કોને કહેવાય તો કે ભાઈ ઓક્સિજન વાળા રુધિર ને શુદ્ધ રુધિર કહેવાય. O2 વાળા રુધિર, કે જે O2 ધરાવે છે એ રુધિરને શુદ્ધ રુધિર કહેવાય. અશુદ્ધ કોને કહેવાય તો કે ભાઈ CO2 વાળા રુધિરને આપણે કહેતા હતા અશુદ્ધ રુધિર. હવે તો કે ધમનીની અંદર ઓક્સિજન વાળું રુધિર વહન પામે છે. પછી તો કે ભાઈ શિરા છે, કે તો શિરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહન પામે છે. હવે ધમની છે, ધમનીનું કામ શું છે તો કે ભાઈ ધમની હૃદયથી વિવિધ અંગો સુધી ઓક્સિજન યુક્ત રુધિરનું પરિવહન કરે છે. તો જ્યારે હૃદયનું કામ છે પમ્પિંગનું, એટલે હૃદયમાંથી જ્યારે રુધિરનું પરિવહન અંગો સુધી થાય છે તો એની અંદર પ્રેશર વધારે હોય છે. હવે આ જો પ્રેશર વધારે હોય તો ધમનીની દિવાલો જો પતલી હોય તો ધમની ફાટી જાય, તૂટી જાય. એટલે ધમનીની દિવાલ જાડી હોય છે, પ્રેશર વધારે હોય છે ને એટલે. હવે શિરા છે, તો શિરાનું કામ કોષોથી રુધિરને ક્યાં પહોંચાડવાનું છે, હૃદય સુધી. તો કે ભાઈ એની દિવાલો પતલી હોય છે. શું કામ? કારણ કે એમાં શિરા જેટલું પ્રેશર હોતું નથી રુધિરનું. રેડી? એટલે જ્યારે પણ ધમની અને શિરાનો તફાવત આવે તો પેલું ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. ધમનીની દિવાલ હૃદયમાંથી વહેતા રુધિરનું પ્રેશર દબાણ વધારે હોવાથી એને સહન કરવા માટે ધમનીની દિવાલ જાડી હોય છે, શિરાની દિવાલ પતલી હોય છે. વહન તો થાય છે પણ ધમનીની અંદર એક તરફી વહન થાય છે. એટલે કે ભાઈ ધમનીની અંદર કોઈ વાલ્વ હોતા નથી, પણ શિરાની અંદર વાલ્વ હોય છે, કારણ કે એની અંદર બે તરફી વહન થાય છે. એટલે કે જોવાનું, શિરામાં વાલ્વ હોય છે, ધમનીમાં વાલ્વ હોતા નથી. આ ધમની અને શિરાનો છે કે ભાઈ એની સમજૂતી. હવે રુધિર કેશિકા આવી, તો કે ભાઈ રુધિર કેશિકા શું છે? રુધિર કેશિકા એ વસ્તુ છે કે જે આનું નાનું ફોર્મ છે. રુધિર કેશિકા કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. કોઈ અંગ, માનો કે ધમની છે, આ ધમની છે, ધમની છે જો. હવે આ કોઈ અંગ કે પેશી, માનો કે ધમની છે એ આપણા હાથ સુધી પહોંચી, હાથ આપણું અંગ છે, હાથ સુધી પહોંચીને વધુને વધુ નાની વાહિનીઓમાં રૂપાંતરિત થાય છે. શું કામ? કારણ કે એક તો મેઇન આમાં આવી ગઈ, મારા આ જે હાથની વચ્ચેથી એક ધમની ચાલે છે, મેઇન છે, પણ અહીંયાથી વચ્ચેથી ચાલી તો આ બધો એરિયો જે છે આને કવર કરવાનો, અહીંયા સુધીનો કવર કરવાનો, આંગળીના ટેરવા સુધીનો. તો ત્યાં જો મોટી જાય તો કેવડું પ્રેશર હોય, તો મારી આંગળી ઓટોમેટિક આમ થતી હોય, સમજ્યા? એટલે અહીંયાથી નાની વાહિકાઓમાંથી જાય, એને રુધિર વાહિનીઓ જે બને નાની, એમ એનાથી ધમની ત્યાં લોહી પહોંચાડે છે. હવે થાય છે જેનાથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. આ નાની વાહિનીઓને રુધિર કેશિકા કહેવાય છે. એટલે કે ભાઈ ધમનીમાંથી જે નાની વાહિનીઓ બને છે એને રુધિર કેશિકા કહેવાય છે. એટલે કે ભાઈ એ ધમની શિરા કરતા નાની છે, બહુ જ નાની છે. કહે છે આ નાની વાહિનીઓ કે કેશિકાઓ દિવાલ એક કોષી જાડાઈ ધરાવે છે. આ છે ને એની, માનો કે આપણે જે મલ્ટી કોષ હોય છે, પણ આ રુધિર કેશિકાઓની દિવાલ એક કોષી હોય. એક કોષી હોય એટલે શું હોય તો કે ભાઈ પતલી હોય. પતલી શું કામ? કારણ કે છે જ નાની, એટલે પતલી હોય છે. રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેના પદાર્થોનો વિનિમય કરે છે. આ જે રુધિર કેશિકા છે એ લોહી અને કોષની આસપાસ રહેલા પદાર્થ કે જ્યાં પોષણ હોય છે, સીરમ હોય છે, રસ હોય છે, પ્લાઝમા હોય છે, ક્ષાર હોય છે, ન્યુટ્રિયન્ટ હોય છે, આ બધાનું નિયમન કરે છે. જે જોતું હોય એ આપે, ન જોતું હોય એ બહાર કાઢે, એ રીતે
નિયમન કરે છે. ત્યારબાદ આ રુધિર કેશિકાઓ ભેગી મળીને શિરાઓ બનાવે છે અને રુધિરને અંગ કે પેશી સુધી લઈ જાય છે. હવે પાછું ધમનીમાંથી રુધિર કેશિકા બને અને રુધિર કેશિકામાંથી શિરા બને. શું કામ? કારણ કે રુધિરને એકવાર ઓક્સિજન યુક્ત આપવાનું છે અને CO2 વાળું લેવાનું છે. હવે જ્યારે ઓક્સિજન વાળું પહોંચાડવાનું છે તો ધમનીમાંથી રુધિર કેશિકા બની ગઈ. કામ કર્યું, કોષને આપી દીધો, કોષ પાસેથી પાછો વિનિમય કરીને CO2 લીધો તો એની એ ધમની છે એ પાછી શિરામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે પછી CO2 લઈને એ પાછા હૃદય સુધી પહોંચાડે છે, હૃદય ફેફસા સુધી પહોંચાડે છે. એટલે આ રુધિરવાહિનીઓના પ્રકાર આવ્યા ધમની, શિરા અને રુધિર કેશિકા. રેડી? હવે આગળ છે રુધિર છે. રુધિરમાં આપણે આગળ જોતા હતા કે એક શ્વેતકણ, રક્તકણ ને ત્રાકકણોનું બનેલું છે. તો શ્વેતકણ શું છે, રક્તકણ શું છે? તો કે ભાઈ રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રેડી? તો જો રક્તકણ શું છે તો કે ભાઈ લાલ કલરના હોય છે, લાલ રંગના હોય છે. શ્વેતકણ સફેદ રંગના હોય છે. ત્રાકકણ રંગવિહીન હોય છે. રેડી? હવે રક્તકણનો લાલ કણ છે ને એ એના અંદર રહેલા આયનને આભારી છે. રેડી? આયન કે એની અંદર જે લોહ તત્વ છે, ગુજરાતીમાં કહીએ આપણે લોહ તત્વને લીધે એનો લાલ રંગ છે. પછી રક્તકણ છે એ સામાન્ય રીતે 120 દિવસની એની લાઈફ સ્પાન હોય છે. 120 દિવસ સુધી એનું જીવન હોય છે. 120 દિવસ એટલે 4 મહિના. 4 મહિનામાં એ ઓટોમેટિકલી મરી જાય છે અને બીજા નવા બને છે. 4 મહિના સુધી જીવે છે. પછી બીજું જે રક્તકણ છે એની અંદરથી હિમોગ્લોબિન હોય છે જે ઓક્સિજનના પરિવહન માટે ઉપયોગી છે. રેડી? રક્તકણ. પછી રક્તકણનું હજી કામ શું છે તો કે ભાઈ એ ન્યુટ્રિયન્ટ્સ તરીકે જ્યારે રુધિર વહાય છે ત્યારે એની અંદર ન્યુટ્રિયન્ટ્સ હોય છે. બીજું એ છે કે આપણા શરીરની અંદર રક્તકણ છે એ કેટલા હોય છે, નોર્મલીમાં કેટલા હોય છે તો કે ભાઈ આપણે સમજીએ 4.5 લાખથી 6.5 લાખ સુધીના હોય છે. રેડી? 4.5 લાખથી 6.5 લાખ. હવે શ્વેતકણ છે તો કે ભાઈ શ્વેતકણનું કાર્ય શું છે? એ આપણા શરીરના સૈનિકો છે. સૈનિકો જ્યારે આપણા શરીરમાં કોઈ બાહ્ય બેક્ટેરિયા કે બાહ્ય કોઈ એવી વસ્તુ આવે જેને આપણું શરીર એક્સેપ્ટ નથી કરતું તો શ્વેતકણની સંખ્યા વધે છે. શ્વેતકણની સંખ્યા વધે શું કામ? કારણ કે સૈનિકો છે. સૈનિકો વધ્યા. નોર્મલીમાં એની માત્રા 4 થી 11,000 હોય. 11,000 હોય, 4,000 થી 11,000 સુધી હોય છે. પણ જયારે આપણે જોઈએ કે ઘણી વખત બહુ તાવ આવે ત્યારે કે એના કણ વધી ગયા તો એ આ શ્વેતકણ વધી ગયા. અને શ્વેતકણ શું છે? સૈનિકો છે. તાવ આવ્યો એટલે બાહ્ય કોઈએ હુમલો કર્યો એટલે સૈનિકોની જરૂર છે. જયારે કોઈ રાજાનું આપણે પહેલાના જમાનામાં હતા કે જયારે કોઈ બીજા રાજા એના ઉપર હુમલો કરે તો જે રાજા ઉપર હુમલો થયો હોય એ એના મિત્રો અને બધાને ભેગા કરે એટલે એની સેના વધારે. એવી જ રીતે આ શ્વેતકણ આપણા શરીરના સૈનિકો છે. એના પર જયારે હુમલો થાય શરીર પર તો એની સંખ્યા વધે, 11,000 થી વધી જાય. રેડી? વધી જાય એટલે આપણા શરીરનું તાપમાન ગરમ થાય ને આપણને એમ થાય કે તાવ આવ્યો છે. તાવ આવ્યો છે એ આપણું શરીરે બતાવ્યું, એની સામે આપણા સૈનિકો લડે છે. એટલે કે શ્વેતકણનું કામ છે એ શરીરના સૈનિકો છે. બાહ્ય કોઈ પણ જે આવ્યો છે બાહ્ય પદાર્થ એના સામે લડે છે. રેડી? આ શ્વેતકણનું કાર્ય છે. પછી આવ્યા ત્રાકકણ. ત્રાકકણ છે એને પ્લેટલેટ્સ કહેવાય છે. એ ત્રાક આકારના હોય છે, આપણે કાજુ કતરી જેવા હોય છે, એને ત્રાકકણ કહેવાય છે. હવે જે આ ત્રાકકણ છે એ ત્રાકકણ નું મેઇન કાર્ય છે ત્રાકકણ. ત્રાકકણનો આકાર શક્કરપારા જેવો હોય છે. રેડી? આમ આ ટાઈપના ત્રાકકણો હોય છે. ત્રાકકણનું કામ છે રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરવું. રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરવું. શું કામ? તો કે ભાઈ રુધિરને જામવા દેવાનું. રુધિર જામે. માનો કે આપણને ક્યાંય વાગે છે, આપણે રમીએ છીએ અને અહીંયા કંઈક વાગ્યું, મને લોહી નીકળ્યું તો ઓટોમેટિકલી થોડા ટાઈમમાં મારું લોહી જામી જશે. એ કોના લીધે જામે છે? તો કે ભાઈ ત્રાકકણને લીધે જામે છે. તો હવે શરીરમાં તો આમનામ ફર્યા કરે છે તો ત્યારે કેમ કે ભાઈ ત્રાકકણને લીધે લોહી નથી જામતું? તો કે ભાઈ એની મિકેનિઝમ છે કે જ્યાં માનો કે ઘાવ પડ્યો છે ત્યાં આ ત્રાકકણો ભેગા થઈને આવા લેયર બનાવી દે છે અને ત્યાં ગઠ્ઠો બનાવી દે છે. એટલે ત્રાકકણનું મેઇન કામ છે કે ભાઈ રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદરૂપ થવું. રેડી? પછી આ ત્રાકકણોની સંખ્યા કેટલી હોય છે? તો કે ભાઈ ત્રાકકણોની સંખ્યા 1.5 લાખ થી લઈને 3-3.5 લાખ સેવી હોય છે. હવે આપણા રુધિરમાં જ્યારે ડેન્ગ્યુ થાય ત્યારે ત્રાકકણ ઘટે છે. કે કણ ઘટી ગયા જે ચડાવે છે એ ડેન્ગ્યુ થાય ત્યારે ત્રાકકણ ચડાવે છે. એને પ્લેટલેટ્સ પણ ઇંગ્લિશમાં કહેવાય છે. રેડી? પછી જ્યારે માણસ સળગ્યો હોય ત્યારે પણ ત્રાકકણો સળગી ગયો હોય પછી ટ્રીટમેન્ટ ચાલતી હોય ને ત્યારે પણ ત્રાકકણો એને ચડાવવામાં આવે છે. પછી આગળ છે હજી એક કે લસિકા. લસિકા.
લસિકા એટલે શું? રેડી? પછી છે કે ભાઈ લસિકાના કાર્ય, આ શું કાર્ય કરે છે એના કાર્ય જણાવો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે, એટલે તમારે આને યાદ રાખો. આ મારા અંદાજે 2022 ના પેપરમાં પૂછવાનો હતો, જુલાઈ 2022 માં. રેડી? લસિકા એટલે શું એનું કાર્ય જણાવો. હવે જુઓ, સમજો. રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા, માનો કે આ જે રુધિર કેશિકા છે, આ શું થયું? રુધિર કેશિકા બની. રેડી? હવે એની દિવાલ છે, આ રુધિર કેશિકા બની, આ અંદરની, આ માનો કે આપણા હાથની અંદર છે, આ રુધિર કેશિકા બની, આ રુધિર કેશિકા છે. રેડી? હવે કોઈ પણ છે, માનો કે આપણે જે હાથ છે ને, આપણને આમાં ક્યાંય પણ આમાં વાયુ રોમ છે, વાયુ છિદ્રો છે, જેનાથી પરસેવો બહાર આવે છે. એ રીતે આ રુધિર કેશિકાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક છિદ્રો છે, નાના, નરી આંખે ન જોઈ શકાય એવા આવા છિદ્રો છે. હવે અહીંયાથી જ્યારે રુધિર વહે છે, પ્રવાહ વહે છે, આમ ત્યારે શું થાય છે? આના અંદરથી કેટલોક, માનો કે પ્રેશર વધતું હોય, ઘણી વખતે કઈ એવો કે ભાઈ સાંદ્રતાના નિયમો લાગુ પડે, ત્યારે આમાંથી ઘણો રસ બહાર જાય છે. આ આપણી ચામડીનો જે કોષનું સ્તર આવ્યું એ, અને આ રુધિર કેશિકાનું સ્તર, અહીંયાથી અહીંયા બહાર આવ્યા કણો. આ જે 12 કણો આવ્યા ને, આને લસિકા કહેવાય. સમજ્યા? ચાલો એને હજી આપણે વ્યાખ્યામાં સમજીએ. રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્ર, જો આ દિવાલ છે એની અંદર આવ્યા છે આ છિદ્રો. છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે. તો કે આ પેશી છે, આ પેશી. હવે આની અંદરથી, માનો કે આની અહીંથી આપણે એક રુધિર કેશિકા પસાર થઈ, એની અંદરથી આમાંથી રુધિર રસ કે કોઈ પણ પોષક દ્રવ્યો છે, પ્રોટીન છે, રુધિર કોષો એ આમાંથી બહાર આવ્યા. હવે આ જે કોષીય છે એની વચ્ચેનો આંતરકોષીય અવકાશ છે, આંતરકોષીય અવકાશમાં એ બધા ભેગા થશે, એને શું કહેવાય? લસિકા કહેવાય. લસિકા એક અન્ય પ્રકારનું પ્રવાહી છે જે વહનમાં પણ મદદરૂપ થાય છે. આની અંદર જે અહીંયા વહતું હોય આ લસિકા, એનું કામ વહનમાં પણ એ મદદરૂપ થાય છે. વહનમાં કઈ રીતે મદદરૂપ થાય છે? વહનમાં પણ, અને લસિકા રુધિરની માફક રંગવિહીન છે. તો આપણે કહેતા હતા કે રુધિર લાલ કલરનું છે, એ એના રક્તકણને લીધે છે. જો રક્તકણ એમાં ના હોય તો એ રંગવિહીન પ્રવાહી પેશી છે. જે હવે તો કે લસિકા રુધિરના પ્લાઝમા કે રુધિર રસની જેમ જ હોય છે. રુધિરનો પ્લાઝમા કેવો હોય? કલર વગરનો હોય અથવા થોડો પીળાશ પડતો લાગે, એની જેમ જ લસિકા હોય છે, પરંતુ તે રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવે છે. જ્યારે પ્લાઝમામાં વધારે પ્રોટીન હોય, પણ લસિકામાં ઓછું હોય. કારણ કે શું છે? એ એક લીકેજ થયેલું પ્રોટીન છે. તો લીકેજ મેઇન લાઇનમાંથી લીકેજ થોડું જાય, એટલું મેઇન લાઇનમાં પ્રવાહ જતો હોય એના કરતા, એ રીતે છે. લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે, જેને લસિકા વાહિકા કહે છે. વાહિકા કહે છે, જે અંતમાં મોટી શિરામાં ખુલે છે. હવે પાછી અહીંથી જે આ લસિકા બની કે ને, એ પાછું એનું પોતાની સિસ્ટમ બનાવે, આંતરકોષીય લસિકા વાહિકા. અંદર જે સિસ્ટમ બનાવે કે ને એને આંતરકોષીય લસિકા વાહિકા કહેવાય. એ પાછી ક્યાં ખુલે? તો કે શિરામાં ખુલીને પાછું, માનો કે નસનું હતું તે નસને જ આપી દે છે. નસ એટલે આપણે જે રુધિર વાહિનીઓનો જે પ્રોટીન હતો એને પાછો શિરા મારફતે આપી દે. ધમની મારફતે લઈ લીધો તો એને શિરા મારફતે આપી દીધો, એને કહેવાય. હવે લસિકાનું કાર્ય શું છે? તો કે પચેલો ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે. આ લસિકા દ્વારા ચરબીનું વહન થાય છે. એક તો ચરબીના વહનમાં, બીજું છે વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ આવે. માનો કે જે બાહ્ય કોષની બહારનો જે જગ્યા છે, અવકાશ છે, એમાં વધારાનું પ્રવાહી છે. હવે વધારાનું જો નેન રહે તો સોજો આવે અથવા કામ ન લાગે, ને આપણે શરીર બહારથી બીજું પ્રવાહી, એટલે શરીરમાં જ પડ્યું છે અને પાછું એ રુધિરમાં લાવે એટલે કામમાં આવી જાય, અને શરીરને રોગો સામે રક્ષણ આપે છે. લસિકાનું 3 કામ છે. એક તો ચરબીનું વહન કરવું, વધારાના બાહ્ય પ્રવાહીને રુધિરમાં લાવવું, અને રોગ સામે રક્ષણ કરવું. રેડી? આ 3 કામ છે લસિકાના. એટલે લસિકાની વ્યાખ્યા શું આવે, લસિકા શું છે, આ બધું તમને સમજાઈ ગયું. ન સમજાયું હોય તો કોમેન્ટમાં શોર્ટથી જણાવજો. આગળ છે વનસ્પતિ. હવે આપણે જે મનુષ્યનું પતાવ્યું વનસ્પતિ, વનસ્પતિમાં યોગ્ય વહન તંત્ર હોવું જરૂરી છે. તો ભાઈ શું કામ? સમજાવો. તો ભાઈ વનસ્પતિનું વહન તંત્ર, વનસ્પતિનું વહન તંત્ર. વહન તંત્ર એટલે શું? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન. આપણે જે કહેવાય ને ટ્રાન્સપોર્ટેશન, એ વનસ્પતિની અંદર આમ જવાનું, આમ આવવાનું, આખે ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ આપણે સમજાવવાની છે. આપણે જોયું હતું વનસ્પતિ કોને કહેવાય? પહેલા તો મૂળ પ્રકાંડને પણ, જો આ જમીન છે, અહીંથી આ એના મૂળિયા આ રીતે બની ગયા. હવે આ વનસ્પતિ થઈ. રેડી? હા,
આ વનસ્પતિ બની ગઈ. આ એનું શું થયું? મૂળ. આ શું થયું? પ્રકાંડ. અને આ પર્ણ. રેડી? આ પાંદડા છે, આ થળિયું છે, અને આ મૂળિયું છે. મૂળ, પ્રકાંડ ને પર્ણ. પર્ણ, પ્રકાંડ, મૂળ, આ ત્રણ વસ્તુની વનસ્પતિ બનેલી છે. રેડી? હવે આનું વહન તંત્ર જયારે આપણે સમજવું છે તો સમજીએ કે ભાઈ વનસ્પતિમાં આપણે પ્રકાશ સંશ્લેષણ જોયું હતું. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થતું હતું? પર્ણમાં. પર્ણ ક્યાં આવ્યા છે? તો કે ભાઈ પર્ણ ટોપ ઉપર આવેલા છે. રેડી? ટોપ ક્યાં છે? તો કે ભાઈ ઉપર કહેવાય. અહીંયા ટોપ છે, અહીંયા પર્ણ છે. હવે અહીંયા શક્તિ બની છે. શક્તિ માટે શેની જરૂર હતી? કાર્બન ડાયોક્સાઇડ. એ તો પર્ણ વાતાવરણમાંથી લઈ લીધું, પણ પાણીની જરૂર હતી. પાણી મૂળિયાથી ગયું, અહીંયાથી પાણી ગયું. તો હવે આ અહીંયા કઈ રીતે ગયું? તો એના માટે કોઈ વહનની સિસ્ટમ હશે. રેડી? એ સિસ્ટમ થી પાણી અહીંયા ગયું, પછી ત્યાં ગ્લુકોઝ ખોરાક બન્યો. એ ખોરાકને પાછળ થળની જરૂર છે, મૂળિયાની જરૂર છે, બધાની જરૂર છે. એટલે એ પાછું નીચે આવ્યું, તો આના માટે કઈક પ્રોસેસ હશે. આ પ્રોસેસને આપણે એ રીતે સમજીએ કે વનસ્પતિની અંદર વહન તંત્ર બે પ્રકારે થાય છે. એક તો આપણે જોયું હતું પ્રસરણ, અને બીજું છે જલવાહક પેશી. રેડી? હવે પ્રસરણની ક્રિયા કેમાં થાય છે? માનો કે જેની ઊંચાઈ વધારે છે, જે કોઈ પણ વનસ્પતિની, સપોઝ કે આપણે સમજી લો આસોપાલવ છે, તો આસોપાલવના મૂળિયા અને એના જે ઉપરની ટોચ એ સુધીનો બહુ જ વધારે ઊંચાઈ છે એમાં. તો પ્રસરણ કેવું છે? પ્રસરણ નાની જગ્યામાં થઈ શકે. એટલે નાના છોડ છે જેની ઊંચાઈ વધારે નથી, એમાં પ્રસરણ થાય. આપણે સમજીએ કે ભાઈ આપણે એક રૂમ છે આપણા ઘરની અંદર, રૂમમાં આપણે પાણીનો ગ્લાસ ઢોળ્યો, તો એનું પ્રસરણ કેટલું શક્ય છે? આજુબાજુમાં 5 ફૂટ સુધી એનું પ્રસરણ શક્ય છે, પણ એ તમારા બાજુના તાલુકામાં નહીં વહી જાય. આપણથી 5 કિલોમીટર દૂર સુધી ત્યાંનું પ્રસરણ નથી થવાનું. બસ એ જ છે, પ્રસરણની લિમિટેશન છે. એટલે પછી ભગવાને, વિજ્ઞાને કોષની અંદર એક જલવાહક પેશી બની. આ પેશી આની અંદર હોય છે. આ પેશીનું કામ શું છે? જલને ઉપર જોતું હોય તો લઈ જાય, ઉપરથી પેલું જોતું હોય, માનો કે પોષણ તો એ નીચે લાવે. એ જલવાહક પેશી છે. એટલે જલવાહક પેશી દ્વારા વનસ્પતિની અંદર એનું વહન થાય છે. એને સમજીએ. ચલો, મેં તમને આખું સમજાવી દીધું ટૂંકમાં. હવે એને વિજ્ઞાનની ભાષામાં તો કે વનસ્પતિ CO2 અને પાણી જેવા સરળ સંયોજનો મેળવી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જાનો સંગ્રહ પર્ણોમાં કરે છે. પર્ણની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. વનસ્પતિ શરીરના નિર્માણ માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે નાઇટ્રોજન, સલ્ફર, બીજા ખનિજ ક્ષારો વગેરે ભૂમિમાંથી મેળવે છે. કારણ કે એના શરીરના નિર્માણ માટે નાઇટ્રોજન જોતું છે, ક્ષાર જોતા છે, પાણી જોતું છે. આ બધું જમીનમાંથી મળે, કારણ કે ક્ષાર તો કઈ ઓલા પણ મળી જવાનો હવામાંથી કે પ્રકાશમાંથી. એટલે નીચેથી મેળવે છે. જે ભૂમિના સંપર્ક વાળા અંગો એટલે કે ભાઈ મૂળ અને ક્લોરોફિલ યુક્ત અંગો પણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રી વનસ્પતિના બધા ભાગોમાં સહેલાઈથી પ્રસરણ થઈ શકે. જો કીધું ને ભાઈ, એનું જો અંતર ઓછું હોય એટલે કે છોડ છે, વૃક્ષ કરતા છોડ હોય તો અંતર ઓછું હોય એટલે એમાં પ્રસરણની ક્રિયાથી થઈ શકે છે. પરંતુ જો અંતર વધુ હોય તો પર્ણોમાંથી કાચી સામગ્રી અને મૂળને ઉર્જા મેળવવા માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી. આવી પરિસ્થિતિમાં યોગ્ય પરિવહન તંત્ર હોવું જરૂરી છે, જેના માટે વનસ્પતિ બે પ્રકારના તંત્રો ધરાવે છે. એક તો જલવાહક પેશી, જેની અંદર પાણી અને જે આ બધા ક્ષારો, મિનરલ્સ હોય. બીજી છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી. અન્નવાહક પેશીના નામ ઉપરથી એની અંદરથી અન્ન આવતું હોય તો અન્ન અહીંયા શું છે? ગ્લુકોઝ, કાર્બોદિત પદાર્થ, શર્કરા, જે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણના નિપજનો વનસ્પતિના વિવિધ પ્રકાશ સંશ્લેષણની નિપજ શું છે? તો કે ગ્લુકોઝ એનું પર્ણમાંથી વનસ્પતિના બીજા ભાગ કે પ્રકાંડ અને મૂળ સુધી એનું વહન કરે છે. એટલે કે વનસ્પતિની અંદર વહન તંત્ર બે પ્રકારે થાય છે. એક પ્રસરણ, કે ભાઈ નાની સાઈઝ હોય એમાં, પછી વધારે સાઈઝ છે તો એમાં બે રીતે જલવાહક પેશી હોય અને અન્નવાહક પેશી હોય. રેડી? જલવાહક પેશીની અંદર જલનું થાય, પાણીનું જે વિનિમય થાય છે, ક્ષારોનું વિનિમય થાય છે. અન્નવાહકની અંદર પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલી નિપજનું જે પર્ણ સિવાયના જરૂરી જે કોઈ પણ પ્રકાંડ અને મૂળ અંગ છે વનસ્પતિના, ત્યાં થાય છે. એટલે વનસ્પતિનું વહન તંત્ર આ રીતે કાર્ય કરે છે. હવે વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વહન સમજાવો. હવે પાછું એ સમજાવ્યું, પાછું બીજું આવ્યું. બીજું શું આવ્યું? તો કે ભાઈ જમીન છે, મૂળિયા છે, પ્રકાંડ છે, આ છે. રેડી? કે ભાઈ પર્ણ, તો કે ભાઈ મૂળ, પ્રકાંડ, પર્ણ. રેડી? હવે આની અંદર પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષાર, પાણીનું અને દ્રાવ્ય ખનિજ ક્ષારનું વહન આપણે સમજાવવાનું છે. જો તો કે ભાઈ જલવાહક પેશી આગળ જોયું. વનસ્પતિના બધા જ ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ સાથે પરસ્પર જોડાઈને પાણીના વહનનું એક સરળ અંતર બનાવે. તો કે ભાઈ જલવાહક પેશી, જલવાહક પેશી, જલવાહક પેશી મેઇન છે. પછી હજી એના બે ભાગ છે. જલવાહિની બનશે, એ આનાથી થોડીક નાની છે, અને જલવાહિનીકી
વાહિનીકી. આ કી લાગ્યો એટલે આ જે માનો કે આ એટલી છે તો પછીની આવશે આ જલવાહિની એટલી છે અને જલવાહિકા એટલી પતલી છે, એટલી નાની. જો આ એટલી મોટી છે, આ એના પછી એટલી છે ને એટલી. એટલે જલવાહક પેશી જલવાહિની અને જલવાહિનીકીઓ દ્વારા બનેલી છે. રેડી? એટલે જલવાહિનીકીઓ દ્વારા પાણીનું વહન એક સળંગ તંત્ર. માનો કે જો જલવાહક પેશી અહીંયાથી પહેલા તો એને જલવાહી નિકી અહીંયાથી પાણી લીધું, એને જલવાહિનીને આપ્યું, જલવાહિનીએ જલવાહક પેશીને આપ્યું, જલવાહક પેશી અહીંયા ગઈ, પછી પાછી જલવાહિનીને આપશે ને જલવાહિનીકી સુધી આવશે. કારણ કે જ્યાં પાણીની જરૂરિયાત છે અને જ્યાંથી પાણી લેવાય છે એ બંને જગ્યાએ સૂક્ષ્મ રીતે બહુ બધું એનો સપાટી જોઈએ. સપાટી વધારવા માટે જલવાહિનીકીઓ નાની નળીઓ જરૂરી છે. મોટી નળી બધી આપણે જોઈએ આપણા ઘરની અંદર પાણી આવે છે તો મેઇન પાઇપ કોઈ પણ એક ફિક્સ જગ્યાએ જાય, ત્યાંથી નાની પાઇપો થતી જાય. બસ એ જ કન્સેપ્ટ અહીંયા પણ છે કે ભાઈ પેલા જે મેઇન લાઈન કહેવાય એ મોટી હોય, આ મેઇન લાઈન છે, એમાંથી આ બીજી સાઈડ લાઈન ફાટી એનાથી નાની, પછી એમાંથી આ બીજી સાઈડ લાઈન ફાટી એનાથી નાની. એટલે આ જલવાહક પેશી થઈ ગઈ, આ જલવાહિની અને જલવાહિનીકી એ રીતે કાર્ય થાય છે. આગળ આપણે સમજીએ કે જલવાહિનીઓ એક સતત નલિકા જેવી રચના બનાવે છે. જલવાહિની સતત નલિકા જેવી રચના બનાવે છે જે વનસ્પતિના બધા ભાગોની સાથે જોડાયેલી હોય છે. કારણ કે પાણી બધાને જરૂર છે, ક્ષારની આખી વનસ્પતિને જરૂર છે. મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે અને તે સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે. મૂળિયા ક્યાં હોય? જમીનના સંપર્કમાં, ત્યાંથી આયન પ્રાપ્ત કરી લે સક્રિય. જમીનમાં રહેલા આયનોની સાંદ્રતા વધુ. હવે અહીંયા બીજું આવ્યું કે આ આયનો લે છે ક્યાં નિયમથી લે? આપણે આગળ 9મા ધોરણમાં ભણ્યા હતા સાંદ્રતાના નિયમ. એ સાંદ્રતાના નિયમ પ્રમાણે માનો કે અહીંયા છે આ એક કોઈ પણ આમ સમજી લ્યો, અહીંયા સાંદ્રતા વધુ છે. રેડી? અહીંયા સાંદ્રતા ઓછી છે તો શું થાય? અહીંયા વધારે છે તો આના વિનિમય થઈને આની સાંદ્રતા સેમ કરવા માટે અહીંયાથી સાંદ્ર આયનો અહીંયા આવે અને છેલ્લે એ સાંદ્રતા ક્યારે અટકે? જ્યારે બંને જગ્યાએ સાંદ્રતા સેમ થાય. આ સાંદ્રતાના નિયમો આપણે જોયા હતા. એમ અહીંયા જમીનની અંદર જે ક્ષારો છે એ વધારે છે, કારણ કે મૂળિયાની અંદર તો ઓછા, જમીન આખો સ્ત્રોત છે, જમીન ભંડાર છે, ક્ષાર વધારે, મૂળિયામાં ઓછા છે. તો એ સાંદ્રતાના નિયમ પ્રમાણે આ ક્ષારો છે એની ગતિ મૂળિયા તરફ થાય. શું કામ? કારણ કે બે જગ્યાના ક્ષારોને મેન્ટેન કરવા માટે. રેડી? એ જે બળ છે સાંદ્રતાનું એને કરવા માટે. તો કે અહીંયા શું થાય છે? જો જમીનમાં રહેલા આયનોની સાંદ્રતા વધુ, અહીંયા આયનોની સાંદ્રતા વધુ છે અને મૂળમાં રહેલા આયનોની સાંદ્રતા ઓછી છે. તેથી મૂળ અને જમીન વચ્ચે આયન સંકેન્દ્રણ સાંદ્રતાનો તફાવત સર્જાય છે. સાંદ્રતાનો તફાવત સર્જાણો તો શું થશે? આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે. ભૂમિમાંથી પાણી આમાં ગયું. શું કામ? આની સાંદ્રતા સેમ કરવા માટે. એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. અહીંયા વધુ સાંદ્રતાથી ઓછી. મૂળિયું પાણી કઈ રીતે લે છે વનસ્પતિને, એનો કન્સેપ્ટ આવ્યો કે મૂળની સાંદ્રતા ઓછી છે, જમીનની સાંદ્રતા વધારે છે, એને મેન્ટેન કરવા માટે સાંદ્રતાના નિયમથી આ કાર્ય થાય છે. સમજ્યા? એટલે સાંદ્રતા જ્યાં ઓછી છે ત્યાં બાજુ પાણીનું વહન થાય છે. વહન થાય એટલે મૂળિયાને પાણી મળી ગયું, મૂળિયાને પાણી મળી ગયું એટલે જલવાહિનીમાં આવ્યું, ત્યાંથી જલવાહિનીકીઓમાં જશે, જલવાહક પેશી આખી બનશે. એ રીતે આમ આ રીતે દબાણપૂર્વક પાણીનું પ્રસરણ મૂળની જલવાહકની મદદથી થાય છે અને પાણીના સમનું નિર્માણ કરે છે જે સતત ઉપરની તરફ ધકેલાય છે, જેને મૂળ દાબ કહેવાય છે. માનો કે આ પાણી ઉપર ધકેલાય, દબાણ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ જમીનમાંથી, મૂળિયા પાસેથી. એટલે આને મૂળ દાબ કહેવાય છે. પાણીની ઉધ્વ ગતિ, ઉપરની સાઈડની ગતિ એને ઉધ્વ ગતિ છે, એટલે એને મૂળ દાબની ક્રિયાથી થાય છે. જે વનસ્પતિમાં ઊંચાઈ વધુ હોય તો આ ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા દબાણ પર્યાપ્ત નથી. કેવું? મૂળ દાબ. વનસ્પતિ જલવાહકમાં ઉપરની તરફ સૌથી વધુ ઊંચા બિંદુ સુધી પાણીને પહોંચાડવા અને યુક્તિ વાપરે છે. જે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણીની પ્રાપ્તિ થાય તો વાયુરંધ્ર, પર્ણરંધ્ર દ્વારા જે પાણી ગુમાવાય છે, જો પાંદડા છે એની અંદર વાયુરંધ્ર છે, પર્ણરંધ્ર છે. હવે જયારે તડકો પડ્યો છે કે કોઈ પણ એવી ક્રિયા થઈ છે, માનો કે જયારે પ્રકાશ સંશ્લેષણથી પાણી વપરાણું એટલે પાણી ગયું, એ રીતે આનાથી જયારે પાણી ગુમાવે છે તો પાણી ગુમાવે છે તો પાછીને પાણીની જરૂર તો પડશે જ. જરૂર પડશે તો એને પછી મૂળિયામાંથી લેવું જોશે, એટલે ઉપર મંગાવવું પડશે. ઉણપ છે તેનું પ્રાપ્ત એટલે પુનઃ પ્રાપ્તિ કર્યો પછી એની પૂર્તતા જલવાહકની જલવાહિનીમાં રહેલા પાણી દ્વારા થાય છે. એટલે કે આ નીચેથી જે જલવાહક છે એની જલવાહિની હોય એની પૂર્તિ કરે છે. વાસ્તવમાં જ્યારે પાણીના અણુનું બાષ્પીભવન થાય છે ત્યારે એક સૂચક બળ કે ખેંચાણ બળ ઉત્પન્ન થાય. અહીંથી જ્યારે પાણીનું બાષ્પીભવન થાય એટલે બળ થાય, સૂચક બળ અથવા ખેંચાણ બળ ખેંચે.
કારણ કે પાણી ઉપર ગયું એટલે આપણે સમજો ભાઈ ઉપર ગયું તો નીચે વાળાને ખેંચવાનું છે. રેડી? એટલે ખેંચાણ બળ ઉત્પન્ન થાય. એ ખેંચાણ બળ મૂળિયાના પાણીને વધારે ઊંચાઈ વાળા જે વૃક્ષો છે એની ટોચ સુધી પહોંચાડે છે. વાસ્તવમાં જ્યારે પાણીના અણુનું બાષ્પીભવન થાય છે ત્યારે જે સૂચક બળ ઉત્પન્ન થાય છે એના લીધે મૂળની જલવાહિની ના કોષોમાંથી પાણી ખેંચાય છે, જે બાષ્પોત્સર્જનથી મૂળની પર્ણો સુધી પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું ઉધ્વગમન કરવામાં મદદરૂપ થાય છે. આમ બાષ્પોત્સર્જન તાપમાનનો નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે. પાણીના વહનમાં મૂળ દાબ રાત્રિના સમયમાં વિશેષ રૂપથી પ્રભાવી હોય છે. પાણીના વહનમાં મૂળ દાબ છે. શું કામ? એક જે આપણે બીજો કોન્સેપ્ટ જોયો એ હતો બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જન એટલે પાંદડાની અંદરથી જ્યારે પાણી ગુમાવાય છે ત્યારે જે એક દાબ બને છે એ દાબને લીધે પાણી જાય છે. પણ રાત્રે તો પ્રકાશ સંશ્લેષણ થતું નથી, પાણી એટલું ગુમાવતું નથી. તો રાત્રે એને પાણી જે પહોંચાડે છે એ કોણ પહોંચાડે છે? મૂળ દાબ. કારણ કે મૂળ દાબમાં પ્રકાશની જરૂર છે નહીં, ત્યાં બાષ્પોત્સર્જન ઉર્જા છે નહીં. એટલે મૂળ દાબનું રાત્રિ દરમિયાન વધારે પ્રભાવ હોય છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર ખુલે છે ત્યારે બાષ્પોત્સર્જનથી થતા ખેંચાણ બળ દ્વારા જલવાહક પેશીમાં પાણી વહન પામે છે. મુખ્ય પ્રેરક બળ છે. એટલે બાષ્પોત્સર્જનથી જે થાય છે બે પ્રકારે. આમાં ટોટલ એક પ્રસરણ, પછી મૂળ દાબ અને બાષ્પોત્સર્જન, આ ત્રણ વસ્તુથી જ્યારે એની અંદર પાણીનું અને ક્ષારોનું નિયમન થાય છે. કોમાં? તો વનસ્પતિમાં. રેડી? વનસ્પતિમાં આ ત્રણ રીતે છે, દ્રાવ્ય, ક્ષારોનું. પછી હજી છે વનસ્પતિમાં ખોરાક અને અન્ય પદાર્થનું વહન. રેડી? હવે આ તો આપણે ક્ષારો મોકલે, વનસ્પતિનો ખોરાક અને અન્ય પદાર્થ. એટલે ખોરાકમાં તો શું છે? ગ્લુકોઝ, પાણી, આ બધી વસ્તુ, નાઇટ્રોજન યુક્ત ક્ષારો. જો વનસ્પતિમાં પર્ણથી પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વનસ્પતિના જુદા જુદા ભાગોમાં વહન થાય છે, તેને સ્થળાંતરણ કહે છે. આ વનસ્પતિ છે. રેડી? આમાં પ્રકાશ સંશ્લેષણ થયું એટલે પર્ણની અંદર નિપજ બની. કોની? પ્રકાશ સંશ્લેષણ. એ કઈ છે? તો કે ભાઈ ગ્લુકોઝ. રેડી? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી. હવે એને પાછી આ બધે મૂળિયાને દેવાનું છે, થળિયાને દેવાનું છે, બધાને એ વસ્તુ દેવાની છે. રેડી? એટલે આની જે પ્રોસેસ થાય ઉપર નીચે એને સ્થળાંતરણ. સ્થળાંતરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. રેડી? અને સ્થળાંતરણ કહેવાય. સ્થળાંતરણની ક્રિયા અન્નવાહક પેશીના ઘટકો જેવા કે ચાલની નલિકા અને ચાલની કોષો દ્વારા થાય છે. અન્નવાહક પેશી આપણે આગળ જોઈ હતી, અન્ન જેમાં ફેરવે એમાં ચાલની નલિકા. રેડી? એક આપણે ચાલની નલિકા આવ્યું, બીજું કોણ આવ્યું? ચાલની નલિકાના કોષો, ચાલની કોષો. રેડી? આ બે દ્વારા અન્નવાહક પેશીની અંદર અન્નનું વહન થાય છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો સિવાય અન્નવાહક પેશીમાં એમિનો એસિડ્સ અને અન્ય પદાર્થનું પણ વહન થાય છે. પ્રકાશ સંશ્લેષણની નિપજ કે ભાઈ ગ્લુકોઝ સિવાય, શર્કરા સિવાય પણ આની અંદર માનો કે એમિનો એસિડ્સ ને પ્રોટીનનું વહન થાય છે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉધ્વગમન. જો આ ઉધ્વગમન થયું. ઉધ્વગમન એટલે ઉધ્વ એટલે ઉપર જવાનું, અધઃ એટલે નીચે જવું, કે અધોગતિ આવી. એટલે એ અધોગતિ એટલે પડતી આવી, પડવું એટલે નીચે પડવું, એને અધોગતિ, અધ્વગમન, અધોપતન કહેવાય. અને ઉધ્વગમન એટલે ઉપર જવું. રેડી? આ ઉધ્વગમન છે, ઉપર જાય છે, નીચે આવે છે, આ અધઃગમન છે, અધોગતિ છે. ખોરાક અને અન્ય પદાર્થોનો સંલગ્ન કોષોની પદાર્થને ચાલી ઉધ્વગમન તેમજ અધઃગમન બંને દિશામાં થાય છે. પદાર્થોના સ્થળાંતરણ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા એટીપી માંથી પ્રાપ્ત થાય છે. હવે આ ફેરવવા હાટુ પાછી ઉર્જા જોઈએ, કારણ કે કોષના બંધારણ છે, કોષને ઉર્જાની જરૂર છે. એ રીતે ત્યારે સુક્રોઝ જેવા પદાર્થોનું અન્નવાહક પેશીમાં વહન થાય છે ત્યારે તે એટીપી માંથી ઉર્જા મેળવીને સ્થળાંતરણ પામે છે. સુક્રોઝનું સ્થળાંતરણ થાય ત્યારે એ એટીપી માંથી ઉર્જા મેળવીને વહન પામે. આ પદાર્થ સુક્રોઝ વધુ આશ્રુતિ દાબ વાળા વિસ્તારથી ઓછા આશ્રુતિ દાબ ધરાવતા વિસ્તારમાં. હવે અહીંયા એક નવો શબ્દ આવ્યો, આશ્રુતિ દાબ. આશ્રુતિ દાબ આગળ ભણી ગયેલા છે. આશ્રુતિ દાબ એ સાંદ્રતાના નિયમ ઉપર કામ કરે છે. અહીંયા વધુ સાંદ્રતા છે, અહીંયા ઓછી સાંદ્રતા છે. તો શું થશે? આ બંનેને મેન્ટેન કરવાના થશે. વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ પાણીનું વહન થશે. એટલે અહીંયાથી આને પણ એને લાઈનમાં લાવવા માટે અહીંયાથી સાંદ્રતા અહીંયા આવશે. પરિણામે બંનેની સાંદ્રતા ઇક્વલ થઈ જશે, ત્યારે થશે. આ આપણે નોર્મલીમાં જ્યારે દ્રાક્ષને પલાળીએ છીએ ત્યારે જોવા મળે છે. દ્રાક્ષ જે સૂકી દ્રાક્ષ છે એની અંદર સાંદ્રતા વધારે હોય છે, જ્યારે બાહ્ય પાણી છે એની પેલીની સાંદ્રતા કરતા ઓછી હોય છે. તો અંદરની સાંદ્રતાને ઓછી કરવા માટે પાણી અંદર જાય છે. શું કામ? સાંદ્રતા મેન્ટેન કરે છે, પાણી અંદર જાય એટલે દ્રાક્ષ
આપણે જોઈએ કે રાત્રે પલાળી છે સૂકી હોય સવારમાં ફૂલી જાય છે એટલે આ આશ્રુતિ દાબનો નિયમ અહીંયા લાગુ પડે છે ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકાઓમાં થાય છે જેને વૃદ્ધિ માટે એટલે કે વસંત ઋતુમાં એ થાય છે અને વૃદ્ધિ માટે જ્યારે સ્થળાંતરણ થાય છે કોઈ પણ કોષને ઉર્જા ની જરૂર પડે છે કેના માટે વૃદ્ધિ કરવા માટે પોતાના જીવન ટકાવી રાખવા માટે રેડી તો આ રીતે આપણે વનસ્પતિની અંદર પાણીનું વહન ખોરાકનું વહન ક્ષારોનું સ્થળાંતરણ આ બધું ભણ્યા આમાંથી આપણે એટલું યાદ રાખવાનું છે એક તો દબાણ પ્રસરણ પછી જે નિયમો આવ્યા હતા એ બધા નિયમો કે નિયમોમાં ઉધ્વગમન અધઃગમન આવો બધી વસ્તુઓ યાદ રાખવાની છે આની સાથે આપણે આ ભાગ પૂરો કરીએ છીએ આના પછીના નેક્સ્ટ ભાગમાં આગળનો ટોપિક આવશે આમાં કંઈ પણ ના સમજાણું હોય તો કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એ ભૂલતા નહીં કારણ કે જ્યારે ક્યારેય પણ નવો ભાગ આવશે કંઈ પણ નવી પરીક્ષાને લગતી કોઈ પણ આવશે અપડેટ આવશે તમે જો સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમારી પાસે એની નોટિફિકેશન આવશે તમે ગમે ત્યાં આડાવાળા કામમાં હશો અથવા તમે તમારા મમ્મી પપ્પાના ફોનમાંથી પણ જોતા હશો તો તમારા મમ્મી પપ્પા પણ એમ કહેશે બેટા જો તારે કંઈક આમાં ભણવાની નોટિફિકેશન આવી છે તો જોઈ લે તમને ખબર પડી જશે તમને ખબર પડશે એટલે તમે બધાની પહેલા એક્શન લેશો બધાની પહેલા એક્શન લેશો તમને બધાની પહેલા આવડશે તમારા માર્ક્સ સારા આવશે પ્લસ તમે એક નોલેજેબલ માણસ બની શકશો એટલે આને સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલ્યા વગર ચાલો આની સાથે હસતું